ચૈત્રી નવરાત્રિની શરૂઆતથી જ પાવાગઢ અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। જિલ્લા અધિક કલેક્ટર દ્વારા માચી ખાતે ખાનગી વાહનો લાવવા લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ ગઈકાલે યાત્રાધામ પાવાગઢ અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। મળતી માહિતી મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યોમાંથી આવતા ભક્તો માટે પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત મંદિર ખોલવા અને બંધ કરવા તેમજ આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે। બીજી તરફ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા ભક્તો માટે 60 નવી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। પાવાગઢથી માચી ખાતે આ તમામ બસ 24 કલાક કાર્યરત રહેશે। જિલ્લા અધિક કલેક્ટર દ્વારા માચી ખાતે ખાનગી વાહનો લાવવા લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।